દાહોદના અનાજ માર્કેટમાં સનસનાટી. વેપારીની દુકાનમાંથી 7 થી 8 જેટલી સાતીર મહિલાઓએ કરી રોકડા 5 લાખ રૂપિયાની ચોરી. ગુજરાતના બીજા નંબરના ગણાતા દાહોદ અનાજ માર્કેટમાં આજે બપોરના સમયે એક મોટી ચોરીની ઘટના સામે આવી છે. 7 થી 8 જેટલી સાતીર મહિલાઓએ એક વેપારીની દુકાનમાં ઘૂસી ફિલ્મી ડબ્બે 5 લાખ રૂપિયા રોકડાની ચોરી કરી અને ફરાર થઈ ગઈ હતી. આ સાતીર મહિલાની ગેંગે સીસીટીવી કેમેરાની પણ ફિકર કર્યા વગર બિંદાસ્તપણે બળજબરીપૂર્વક દુકાનમાં પ્રવેશી અને દુકાનમાં કામ કરતા માણસોને નજરઅંદાજ કરી 5 લાખ રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થવા પામી છે. દાહોદના અનાજ માર્કેટમાં ખેડૂતોનો માલ રાખી વેપાર કરતા વેપારી લોકેશકુમાર ખંડેલવાલની દુકાનમાંથી આ ચોરી થઈ છે. વેપારીએ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાની વિગત એવી છે કે વેપારી લોકેશકુમાર સવારે 9 વાગે દુકાન ખોલ્યા બાદ 11 થી 12:30 વાગ્યા સુધી ખેડૂતોના માલની હરાજીમાં વ્યસ્ત હતા. તે સમયે તેમની દુકાને 2 મુનિમ પ્રથમ ગારી અને શનિ ડામોર હાજર હતા. બપોરના આશરે 12 વાગ્યાની આસપાસ 7 થી 8 અજાણી મહિલાઓનું ટોળું પોતાની સાથે નાના બાળકોને લઈને વેપારીની દુકાનની ઓફિસમાં ઘૂસી ગયું હતું. આ સાતીર મહિલાઓએ દુકાનના બંને મુનિમને ઘેરી વળ્યા હતા, જેમાં સીસીટીવી ફૂટેજની તપાસમાં જે સામે આવ્યું તે ચોંકાવનારું છે. મહિલાઓના ટોળામાં રહેલી લગભગ 15 વર્ષની એક નાની છોકરીએ પાછળથી બેસીને કાઉન્ટરના ડ્રોવરનો દરવાજો ખોલ્યો અને તેમાં મૂટેલા રોકડા 5 લાખ રૂપિયાની ચોરી કરી હતી. ચોરીને અંજામ આપીને આ સાતીર મહિલાઓની ગેંગ તરત જ ફરાર થઈ ગઈ હતી. સાંજના સમયે દુકાન માલિક લોકેશકુમાર ખંડેલવાલ પરત ફર્યા ત્યારે ખેડૂતોને પૈસા આપવા માટે જ્યારે તેમણે ડ્રોવર ચેક કર્યું તો 5 લાખ રૂપિયા ગાયબ હતા. મુનિમોને પૂછપરછ કરતા તેમણે કોઈને પૈસાના આપલા હોવાનું જણાવ્યું. ત્યારબાદ સીસીટીવી ચેક કરતા સમગ્ર ચોરીનો ભાંડો ફૂટ્યો હતો અને વેપારી લોકેશકુમાર ખંડેલવાલે તરત જ દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણી મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ અનાજ માર્કેટના અન્ય વેપારીઓમાં પણ ગભરાટ પેદા કર્યો છે. ભિક્ષુક બનીને દુકાનોમાં બળજબરીથી ઘૂસી નાના બાળકોના સહારે ચોરી કરતી આવી મહિલા ગેંગ ભૂતકાળમાં પણ ચોરીની ઘટનાઓને અંજામ આપી ચૂકી છે. પોલીસે આ સતીર મહિલા ગેંગને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ કરી રહી છે. વેપારીઓએ પણ હવે આવા ભીખ મંગાના બહાને દુકાનોમાં ભરાતા ટોળાઓથી ચેતી જવું પડશે અને સાવચેતી રાખવી પડશે. બ્યુરો ચીફ પ્રવીણ કલાલ, દાહોદ.